તો હળવદના ચરાડવા ગામ નજીક થયેલા અકસ્માતમાં મોતનો આંકડો વધ્યો છે। સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત થયા છે અને કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને જેમાં 5 લોકોના મોત થયા હતા। 3 લોકોના ઘટના સ્થળે, 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે। હજુ 2 લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે મૃતકમાં આપ તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢિયા પણ સામેલ છે। આજની સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર। વિશાલ, હળવદના ચરાડવા ગામની આ ઘટના જ્યાં અકસ્માત થયો હતો અને હવે મોતનો આંકડો વધ્યો છે, શું અપડેટ વિશાલ? જી અંકુર, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ચરાડવા નજીક ગત મોડી રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાઈવરને કાઢવા માટે 2 જેટલા જેસીબીની પણ મદદ લેવાઈ હતી। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના માનસર પાસે બાઇક સવાર પુત્રનું અકસ્માત થતા તેના પિતા અને તેના મિત્રો સહિતના 7 લોકો તેને સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન રણછોડગઢના 7 લોકો ચરાડવા નજીક પહોંચ્યા ત્યારે ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું અને કાર ધડાકાભેર અથડાતા તેમાં 3 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મોત થયા હતા। 4 લોકોને ઇજાગ્રસ્ત અને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 2 લોકોના સારવાર દરમિયાન પણ મોત થયા છે અને હજુ પણ 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર હેઠળ છે। અને અકસ્માતના ભયાનક સીસીટીવી પણ સામે આવ્યા છે, પરંતુ અકસ્માતના પગલે નાના એવા રણછોડગઢ ગામમાં હાલ તો શોકનું મોજું ફરી વળ્યું છે। અંકુર, બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।